સાબરકાંઠામાં હનુમાનજી મંદિર પર બે દીપડા જોવા મળ્યા। વિજયનગરના બાલેટા હેર માતા નજીક બે દીપડા જોવા મળ્યા। મંદિર પાસે આવેલ નદીમાં પાણી પીવા આવેલા દીપડા મંદિર પર ચડ્યા। લોકો આવી જતા આ દીપડા જંગલમાં પલાયન થઈ ગયા। દર્શને આવતા ભક્તો અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। તો સાબરકાંઠામાં આ તસવીર જોવા મળી છે, જ્યાં બે દીપડા મંદિર પર ચડી ગયા। વધુ માહિતી મેળવીએ સાબરકાંઠાથી સંવાદદાતા ઈશાન પરમાર જોડાયા છે। ઈશાન, આ બે દીપડાને લઈને શું વધુ માહિતી આવી રહી છે? ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લો મોટાભાગે જંગલોથી ઘેરાયેલો છે અને ખાસ કરીને વિજયનગરનો પોલો ફોરેસ્ટ અથવા તો વિજયનગર આસપાસના ડુંગરાળ વિસ્તારના કારણે ત્યાં વન્યજીવોનો વારંવાર અવર જવર રહી છે। ત્યારે આજે બે દીપડા બાલેટા ગામ પાસે બે દીપડા જોવા મળ્યા હતા, જે નદીમાં પાણી પીવા આવ્યા હતા। ત્યારબાદ લોકો આવી જતા હતા। પહેલા તો હનુમાનજી મંદિર ઉપર ચડી ગયા હતા અને ત્યારબાદ જંગલમાં પલાયન થઈ ગયા હતા। તો જે છે કે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળે છે, જે દર્શન કરવા આવતા ભક્તોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। એટલે કહી શકાય કે પાંજરું મૂકવાની પણ તેમને રજૂઆત તો કરી છે, પરંતુ આ જે વન્ય જંગલ વિસ્તાર છે ત્યાં વન્ય પ્રાણી અવર જવર હંમેશા રહેતી હોય છે। પંકજ જી ઈશાન, આભાર માહિતી આપવા માટે।